રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીએ સત્તાપક્ષના એક પણ નેતાની પૂછપરછ ન કરતા વિવાદ વકર્યો છે। અગ્નિકાંડમાં લોકોના જીવ લેનારા અધિકારીઓની જ પૂછપરછ કરવામાં આવશે। નેતાઓની પૂછપરછ ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તમામ અધિકારીઓની પૂછપરછ બાદ એસઆઈટી તપાસ રિપોર્ટ સરકારને સોંપશે। રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાનો સરકારે દાવો કર્યો હતો। એસઆઈટી રિપોર્ટમાં કયા અધિકારીઓને આરોપી બનાવાશે તેને લઈને હવે હડકંપ છે। એસઆઈટીએ રાજકોટ મહાપાલિકાના એક પણ સત્તા પક્ષના નેતાની પૂછપરછ નથી કરી। સમગ્ર અગ્નિકાંડમાં ફક્ત અધિકારીઓ પર જ દોષનો ટોપલો ઢોળી દેવાતા કાવતરાનો આરોપ પણ લાગી રહ્યો છે। શું અધિકારીઓ પર ચાર હાથ રાખનારા નેતાઓ અગ્નિકાંડની આગથી બચી જશે તે સૌથી મોટો સવાલ છે। સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। મેહુલ, રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ તો જોવા મળી રહ્યો છે। એસઆઈટીએ તપાસ શરૂ કરી પરંતુ સત્તાપક્ષના એક પણ નેતાની પૂછપરછ નથી કરવામાં આવી। તોરલ આજે ચોથો દિવસ છે તપાસનો। અત્યાર સુધી જે આઈપીએસ અધિકારી, કોર્પોરેશન, ફાયર, ટીપી, ટાઉન પ્લાનિંગ જે છે તેના અધિકારીઓ, કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે। આજે પણ પૂછપરછનો દોર જે છે તે શરૂ થયો છે। સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો તોરલ મારી પાછળ જે છે ત્યાં એસઆઈટીના સભ્યો જે છે તે પહોંચી ચૂક્યા છે। સુભાષ ત્રિવેદી, જયેશ ખડિયા સહિતના જે સભ્યો છે તે પહોંચ્યા છે અને અન્ય જે લોકોને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે તેવા કર્મચારીઓ, અધિકારીઓ પણ પહોંચ્યા છે। કારણ કે થોડા સમય પહેલા જ એક રાજકોટથી જે છે તે ગાડી ત્યાં પહોંચી છે। રાજકોટ પોલીસની પણ ગાડી ત્યાં પહોંચી છે અને અન્ય જે લોકો છે, અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે। આ જે તપાસ થઈ રહી છે તેની અંદર સૌથી મોટો સવાલ તોરલ એ ઉભો થાય છે કે અત્યાર સુધી તપાસની અંદર આઈપીએસ અધિકારીઓ, અન્ય કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે પરંતુ સત્તા પક્ષ જે છે તે કેમ આનાથી હજુ દૂર છે। કારણ કે આ સત્તા પક્ષના જે સભ્યો છે તે સભ્યો ઉપર પણ ક્યાંક ક્યાંક કેટલાક સમય પહેલા આક્ષેપ જે છે તે વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સત્તા પક્ષના સભ્યો જે છે તેને ક્યારે બોલાવવામાં આવશે? પૂર્વ સત્તા પક્ષના જે સભ્યો જે છે કે જે તે સમયે સત્તામાં હતા તેવા સભ્યોને પણ ક્યારે બોલાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। અને રાજકોટ અગ્નિકાંડની અંદર માત્ર ને માત્ર જે નાના કર્મચારીઓ, અધિકારીઓ છે તેને ઉપર સીધો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે આ જે સત્તા પક્ષના જે લોકો છે તેની પૂછપરછ થશે કે કેમ તે એક સીધો સવાલ છે અને આ સવાલનો જવાબ જે છે તે એસઆઈટી આપશે કે કેમ તે જોવાનું રહેશે। રાજ્ય સરકાર જે છે તેણે એસઆઈટીનું ગઠન કર્યું છે। આ એસઆઈટીની અવધિ જે છે તે પૂર્ણ થઈ રહી છે પરંતુ તેનો સમય પણ લંબાવવામાં આવશે કારણ કે હજુ પણ અનેક કર્મચારીઓ, અધિકારીઓ જે છે તે સીધા જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે વધુ પૂછપરછના સંદર્ભમાં હજુ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોની પૂછપરછ થઈ શકે છે। ત્યારે આ સત્તા પક્ષ જે છે તેના ક્યારે સાંસામાં લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તરોલ મેહુલ, આ અગ્નિકાંડ સર્જાયો, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। સ્વાભાવિકપણે ઉપરથી લઈને નીચેના લોકો આમાં જવાબદાર છે। માત્ર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। દોષનો ટોપલો આખો અધિકારીઓ પર ઢોળી દેવામાં આવી રહ્યો છે। કેટલાક લોકોને છાવરવામાં આવી રહ્યા છે। આવો પણ આરોપ લાગી રહ્યો છે। હવે અનેક જે નેતાઓના નામ સીધી રીતે સામે જે છે જે તે સમયથી આવી ચૂક્યા છે। આક્ષેપો, પ્રતિ આક્ષેપો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે તે સમયથી થઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહની અંદર જે પૂર્વ મેયર હોય કે જે ચાલુ મેયર હોય, જે મંત્રીઓ જે છે તેમને સ્પષ્ટતા જે છે તે મીડિયા સમક્ષ કરવી પડી છે કે અત્યાર સુધી આ જે લોકોના ઉપર આક્ષેપ થયો છે તેમની સાથે તેમની સીધી કોઈ સંડોવણી નથી અથવા જે કંઈ ઘટનાક્રમ થયો, જે મંજૂરીઓ આપવામાં આવી તેમાં તેમનો સીધો કોઈ રોલ નથી પરંતુ તપાસ જે છે તે તપાસની એજન્સી નક્કી કરશે કે કોનો રોલ છે। કારણ કે અત્યાર સુધી અનેક કર્મચારીઓ જે છે તેમના નિવેદન લેવામાં આવી ચૂક્યા છે। અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે। શનિવારે પણ તોરલ આપણે જોયું છે કે આઈપીએસ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને હવે આ જે સીધા આગેવાનો છે તેમને ક્યારે સાંસામાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે। બિલકુલ મેહુલ, ધન્યવાદ તમામ વિગતો માટે જોડાયા આપ। તો કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત પણ જોડાઈ ચૂક્યા છે। આજ વિષય પર તેમની સાથે વાત કરીશું। મહેશભાઈ, સ્વાગત કરીએ છીએ આપનું વીટીવીમાં। રાજકોટ અગ્નિકાંડની જે દુર્ઘટના સર્જાઈ, આ અગ્નિકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, અનેક અધિકારીઓ સુધી તપાસ પહોંચી છે। એસઆઈટીના ઘેરામાં સત્તાપક્ષના એક પણ નેતા નથી। શું કહેવા માંગશો? બેન, બહુ સ્પષ્ટ થાય છે કે આ પેલી તો જે રચના થઈ એના જે અધિકારીઓ છે એ અધિકારીઓ જ શંકાસ્પદ છે। કારણ કે જે અમદાવાદથી જે મૂકેલા છે ફાયર માટેના, એની ઉપર તપાસો ચાલુ હોય, ઈ સીટની અંદર કેવી રીતના રહી શકે?
માને જે આ આખી તપાસના અધ્યક્ષ છે એને આની પેલા 3 થી 4 તપાસો કરી ચૂક્યા છે અને એની અંદર ક્યાંય કોઈ આજ સુધીમાં કોઈ સત્તાધારી પક્ષના કોઈ નેતાની અટક ન થઈ અને જે અધિકારીઓને બચાવવાના હોય એને બચાવવામાં આવે છે. અત્યારે જોઈએ તો માત્ર ને માત્ર કોર્પોરેશનના એકમાત્ર સાગઠિયા ઉપર જ પિક્ચર આખું લઈ જાય છે. એનો મતલબ એ થયો કે એના બધા અધિકારીઓને બચાવવાના. બીજું કે જે લોકો ત્યાં પોલીસ સ્ટેશનની અંદર પણ જે ફરજ કરી ચૂક્યા છે પોતાની, તો એ લોકોની ક્યાંય આની અંદર કેમ નહીં અને એને તપાસમાં ભેગા રાખવામાં આવે છે. એનો મતલબ એ થયો કે જેને જ દૂધ પીધું છે એ લોકોને તમે ભેગું રક્ષા કરવા માટે પણ ભેગા જ રાખો છો. એટલે માત્ર ને માત્ર આ તપાસને ઊંધા માર્ગે દોરી અને માત્ર સાગઠિયા અને કોર્પોરેશન ઉપર દોરી દેવાની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. તો મહેશભાઈ, એવું કહેવા માંગો છો કે મોટા માથાઓને બચાવવા માટે આરએમસીના 2-4 લોકોના નામ સામે આવી રહ્યા છે, તે લોકો પર જ કાર્યવાહી થઈ રહી છે, ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે? 100% હું કહું જ છું કે આ ધ્યાન ભટકાવવા માટેની અત્યારે બધી પરિસ્થિતિઓ થઈ રહી છે. અને માત્ર ને માત્ર શા માટે ભાઈ તમે જે અધિકારીઓને બોલાવ્યા, અહીંયા ભૂતકાળના જે ફોટાઓ આવ્યા તો એ અધિકારીઓને ત્યારે ખબર નહોતી કે આના એનઓસી દીધા છે કે નથી દીધા. જે ભૂતકાળના કોર્પોરેશનના કમિશનરશ્રી ત્યાં હાજર હતા તો એ જે તે સમય હતા ત્યારે એને એટલી ભાન ના હોય કે એને પૂછી શકે કે ભાઈ આના પેપર્સનું શું છે, આનું શું નહીં. પણ જે આમાં વર્ષોથી આમાં એક ચાલતી આવતી એક સિસ્ટમ છે કે હિન્દી ભાષી જે આખું આઈએસ અને આઈપીએસ ની લોબી છે એ ક્યાંક ને ક્યાંક બચાવી રહી છે. અને અત્યાર સુધી આપણે જોયું છે કે રાજકોટની અંદર ભૂતકાળના કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી ઉપર કેટલું વાત થઈ અને છેલ્લે એમને માત્ર બદલી કરી અને રવાના કરવામાં આવ્યા હતા. કારણ કે એવું કહેવાય છે કે એ વખતે હિન્દી ભાષી આખું આઈપીએસ લોબી સામું આવી ગયું હતું. એ જ રીતે અત્યારે ભૂતકાળના જે અધિકારીઓ ત્યાં હતા, જેના ફોટા વાયરલ થયા છે, જેને મોજ મજા કરી છે, એ બધાને નિર્દોષ અત્યારે આમ સાબિત કરવાની તૈયારીઓ હાલે છે. માત્ર ને માત્ર એક ટાર્ગેટ એટલે કે માત્ર સાગઠિયા અને એને હોટ લિસ્ટમાં રાખો અને બાકીના બધાની ઉપર પાણી ઢોર કરી દો. મહેશભાઈ, એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું. હવે એસઆઈટી અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. આપ એસઆઈટીની સામે પણ સવાલો ઉપસ્થિત કરી રહ્યા છો, તો તમને એવું લાગે છે કે આ જે તપાસ રિપોર્ટ હશે તે માત્ર ઉપર છલ્લો જ બનાવી દેવામાં આવશે? કેવી રીતની કાર્યવાહી આખરે મહેશભાઈ થવી જોઈએ? જો અત્યાર સુધીની વાતો આવતી હોય કે બહુ સ્પષ્ટ કહું, હું પણ પોલિટિકલ માણસ છું, બહુ સ્પષ્ટ જ કહીશ. હું હંમેશા મોઢે જ કીધું છે અને હું કોઈથી પાછળથી કહેતો નથી. હું બહુ ચોખ્ખું કહું છું કે આ વસ્તુ કોઈ પણ પદાધિકારીના પ્રેશર વિના ક્યારેય એમને યથાવત રહી શકે નહીં. જી. અને હું રાજકોટનો મેયર હોઉં કે હું રાજકોટનો સ્ટેન્ડિંગનો ચેરમેન હોઉં તો મારી પણ પહેલી ફરજ આવે છે, બધા અધિકારીઓને ભૂલી જાઓ, પહેલી મારી ફરજ આવે છે કે કોઈ જગ્યાએ કેવું શું ચાલે છે, એના પેપરો પૂરા છે કે નહીં, એ પણ મારી તપાસ કરવાની મારી જવાબદારી છે. ત્યારે આપણે જોયું છે કે આજે ભાજપના શાસનકર્તાઓના અધિકારીઓ, મેયર હોય કે રાજ્યસભાના મેમ્બર હોય, એ પત્રકારોથી માંડી બધાની હારે કેવી ભાષામાં અત્યારે વાત કરે છે. એનો મતલબ એ થયો કે એ લોકો ક્યાંક ને ક્યાંક એના પદ અધિકારીઓ સંડોવાયેલા છે, એટલા માટે હવે કઈ બોલી શકે એમ નથી, એટલે પત્રકારો ઉપર ને પબ્લિક ઉપર ગુસ્સો ઉતારી રહ્યા છે. મહેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત જોડાયા હતા. એસઆઈટીની કામગીરી સામે પણ તેઓએ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.